પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 13મી તારીખ. આ સંદેશ અમે તમારા સૌ માટે અને તમારા કુટુંબ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 1લો અધ્યાય 14થી 20મી કલમ સુધી પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આજનો શુભ સંદેશ દ્વારા તમે જેવી રીતે તમારા પ્રેષિત તમે બોલાયા હતા, હાકલ કરી અને તેઓ સંપૂર્ણ રીતે તમારા શિષ્ય બની તે તમારા શિષ્ય તરીકે જીવન જીવતા હતા, એવી જ રીતે આ તારા સંતાનો પણ હંમેશા સંપૂર્ણ તમારા પર વિશ્વાસ રાખી વિશ્વાસમાં જીવન જીવવા માટે તમારી શક્તિ, તમારી કૃપા વરસવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. માર્કનો ગ્રંથ 1લો અધ્યાય 14થી 20મી કલમ સુધી. યોહાનની ધરપકડ પછી યેસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના રાજ્યની શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. ગાલિલ સરોવર પાસે થઈને જતા ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંત્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તેઓ તરત જ તેઓ જાળ પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી થોડે જતાં તેમણે જબદીના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા જોયા. અને તરત જ તેમણે હાક મારી, એટલે પોતાના બાપ જબદીને મજૂરો સાથે છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, જેવી રીતે લુકના ગ્રંથમાં 4થો અધ્યાયમાં 16થી 18મી કલમમાં પ્રભુ ઈસુ ઘોષણા કરે છે, ઈશ્વરનું રાજ્ય વિશે પ્રોક્લેમ કરે છે, પ્રગટ કરે છે. એ જ રીતે માર્કના ગ્રંથમાં આજના શુભ સંદેશમાં ઈશ્વરના રાજ્ય સૂચિ એમ કરીને ઘોષણા કરે છે, પ્રગટ કરે છે, પ્રોક્લેમ કરે છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, ઈશ્વરના રાજ્ય શબ્દ માથીના ગ્રંથમાં 51 વખત આવે છે અને લુકના ગ્રંથમાં 39 વખત આવે છે અને માર્કના ગ્રંથમાં 14 વખત આવે છે. એટલે આ બતાવે છે ઈશ્વરનું રાજ્ય જે હેતુ માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા, એની મહત્વ એ બતાવે છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, પ્રભુ ઈસુ ત્યાં જાય છે. એ લોકો માછી હતા, માછી પકડતા ત્યાં સરોવરમાં ત્યાં પોતાનું કામ કરતા હોય અને આ બોલાવે છે. તરત જ એ લોકો બધું છોડીને પ્રભુની પાછળ પાછળ ગયા. કલ્પના કરો કે પ્રભુ ઈસુનો નજર કેવા હશે, એમનો શબ્દ કેવા હશે, એટલા પાવરફુલ હતા. કદાચ પ્રભુ ઈસુ વિશે લોકો સાંભળ્યું કે નહીં સાંભળ્યું હોય, આપણે જાણતા નથી. પણ જ્યારે પ્રભુ ઈસુ બોલાવે અને તરત જ બધું છોડી મૂકીને પ્રભુની પાછળ પાછળ જઈ એમના શિષ્ય બને છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, શિષ્ય એટલે જે જીવનમાં વહાલું હોય, જે સલામત હોય, એ બધું છોડીને પ્રભુની પાછળ પાછળ ચાલવું, એની કિંમત તેઓ જાણતા હતા. અને પ્રભુ ઈસુ કશું ભવિષ્ય વિશે કશું કહેતા નહીં. હું તમને માછલીને બદલે માણતા પકડતો કરીશ, સમજ્યા વગર તેઓ આગળ વધે છે. હા, ખ્રિસ્તમાં લભાયતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ સંદેશ ઘોષણા કરે છે કે સમય પાકી ગયો છે. ઇસરાયેલ લોકો ઈશ્વરના રાજ્યના મુક્તિદાતાની રાહ જોતા હતા, જંગના કરતા હતા, દુઃખી હતા, અંધારામાં આતડતા હતા. એટલે પ્રભુ કહે છે સમય પાકી ગયો છે, એનો સમય આવી ગયો છે બંને લોકોને ખાતરી આપે છે. મુક્તિનો સમય, કૃપાનો સમય પહોંચી ગયો છે એમ કરીને પ્રભુ જે લોકો જે જંકના હતા, જે દુઃખી હતા, એને શુભ સંદેશ આપે છે. અને સાથે ઈશ્વરનું રાજ્ય જ્યાં ઈશ્વરની ઈચ્છા થાય, એ અમારા બાપમાં આપણે વાત કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. જ્યાં જ્યાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે
તેઓ બધા ઈશ્વરના રાજ્યમાં છે. અને સાથે સાથે પ્રભુ પોતે એમને સમજાવે છે, ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે અને તમારી વચ્ચે છે. અને એના માટે હૃદય પલટો કરો. હૃદય પલટો એટલે જે રસ્તે જઈએ છીએ, દુનિયાવી જીવન જીવીએ છીએ, એ છોડીને પ્રભુ તરફ વાળવા. જીવન પલટો એટલે જે રસ્તો છોડી, દુનિયાનો રસ્તો છોડી પ્રભુ તરફ આવવું, એ હૃદય પલટો કહેવાય છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આપણે પણ પ્રભુ ઈસુ જેવી રીતે આ શિષ્યને બોલાયા હતા, આપણે દરેકને પણ બોલાયા છે. આપણે બધા જેવી રીતે પ્રભુ ઈસુના શિષ્ય સર્વસ્વનું છોડી પ્રભુ ઈસુને જીવનમાં મહત્ત્વની સ્થાન આપી એમની પાછળ પાછળ ગયા, આપણે પણ આપણા વિશ્વાસ દ્વારા, જીવન દ્વારા પ્રભુ માટે પ્રથમ સ્થાન આપીએ. અને પ્રભુ જે હૃદય પલટો માગે, પ્રભુને આપણા જીવનમાં વહાલામાં વહાલું ગણીએ, જેથી કરી આપણે સાચા શિષ્ય તરીકે જરૂર જીવન જીવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્રપાઠ બાઇબલ સ્ટડી પ્રભુને ઓળખવા માટે, શાસ્ત્રપાઠ સમજમાં મદદરૂપ થયા હોય, દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.